વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ વિશ્વવિદ્યાલયમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે આપણે સરસ મજાની ચર્ચા કરી હતી કે સંખ્યાઓ કેવી પ્રકારની હોય છે, બરોબર. એ સંખ્યાઓના પ્રકાર જોયા પછી આપણે આજે એક નિયમ ભણવાના છે કે આ સંખ્યાઓ વચ્ચે અલગ અલગ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાઓ કરવામાં આવે તો એની અંદર કંઈક ફરક પડે. એનો મતલબ કે સંવૃત્તતાનો નિયમ શું છે? સંવૃત્તતા નિયમ. એનો મતલબ કે કોઈ સંખ્યા છે એ કોઈ પ્રક્રિયાઓ ચોક્કસ માટે સંવૃત્ત છે કે નહીં એ જોવાનું. ધારો કે હું સરવાળા માટે ચેક કરું. શેના માટે? સરવાળા માટે હું ચેક કરું અત્યારે. તો ધારો કે હું સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા લઉં તો પ્રાકૃતિક સંખ્યા માટે સમૃદ્ધતાનો નિયમ લાગુ પડે છે કે નહીં? મતલબ શું? તો ધારો કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો હું સરવાળો કરું તો એ જે જવાબ મળે છે એ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા જ મળે કે બીજી કંઈક મળે? જેમ કે જુઓ, ધારો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા 2 લઈ લો, તો આ પ્રાકૃતિક સંખ્યા છે, વત્તા 5 લઈ લો તો પણ પ્રાકૃતિક સંખ્યા છે. તો 2 અને 5 નો જવાબ શું મળે છે? 7 મળે. તો 7 પણ કેવી સંખ્યા મળી છે? પ્રાકૃતિક સંખ્યા જ મળી છે. એનો મતલબ કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે અને જવાબ પ્રાકૃતિક સંખ્યા મળે તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે સમૃદ્ધ છે. બરોબર છે. આગળ જોઈએ તો ધારો કે બાદબાકી માટે એવું થાય. ધ્યાન રાખજો, બાદબાકી માટે સમૃદ્ધતાનો નિયમ લાગુ પડે. જેમ કે હું ધારો કે અહીંયા 2 લઈ લઉં જે પ્રાકૃતિક સંખ્યા છે, વચ્ચે બાદબાકી કરું 5 લઈ લઉં જે પ્રાકૃતિક સંખ્યા છે, બરોબર. તો જવાબ મારે શું મળે છે? 2 - 5. એનો મતલબ કે 5 માંથી 2 કાઢવાના, મોટાની નિશાની મૂકવાની, 2 માંથી 5 જાય એટલે 3 વધે અને મોટાની નિશાની એટલે -3 આન્સર આવવો જોઈએ. આવું તમને આવડે છે. એનો મતલબ કે -3 કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો ઋણ સંખ્યાનો સમાવેશ આપણે પ્રાકૃતિક સંખ્યામાં નતા કરતા. કાલે બહુ ધ્યાનથી જોયું છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ કાલનો લેક્ચર નથી જોયું તો સ્ટાન્ડર્ડ 8 નો પાર્ટ 1 છે સમય સંખ્યાનો, એ દરેક વિદ્યાર્થીઓ જોઈ લે. એના વગર પછી આ જોવું કોઈ કામનું નથી. એટલે એ આખો જોયો હોય તો જ આ વિડિયો જોવે, નહીતર પહેલા એ જોજો ને પછી આ જોજો. બરોબર છે. તો -3 સંખ્યા મળી તો -3 જે પ્રાકૃતિક કહી શકો તમે? ના કહી શકો. તો એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યા અને બાદબાકી માટે સમૃદ્ધ નથી. બરોબર છે. એટલે લખી શકો તમે બાદબાકી માટે સમૃદ્ધ નથી. ક્લોઝર કહેવાય ને, ક્લોઝર. ચલો, ગુણાકાર માટે ઇઝ પોસિબલ છે. ધ્યાન રાખજો, કોઈ એક ઉદાહરણ એવું મળી જાય કે જેના માટે સંભવ ના હોય તો આપણે એમ કહી શકીએ કે સમૃદ્ધતાનો નિયમ લાગતો નથી. પણ જો લાગતો હોય તો દરેક માટે લાગવો જોઈએ, જરૂરી છે. જેમ કે આ ઉદાહરણમાં લઈ લઉં તો આ ઉદાહરણમાં જો હું 5 - 2 કરું તો શું મળે છે મને? તો 3 મળે છે. આ પ્રાકૃતિક સંખ્યા, આ પ્રાકૃતિક સંખ્યા, જવાબ શું મળે છે? પ્રાકૃતિક સંખ્યા મળે છે. તમારે સીધું લખી નહીં લાવવાનું કે બાદબાકી માટે સમૃદ્ધ છે. કેમ? કારણ કે તમારે એક એવી કન્ડિશન પસંદ કરવાની અથવા તો એવું એક્ઝામ્પલ લેવાનું કે જેના માટે સમૃદ્ધ ન હોય. તેવું તમારે ધ્યાન રાખવું જોઈએ. દરેક જગ્યાએ જો સમૃદ્ધ થતું હોય તો જ એને સમૃદ્ધ કહી શકાય. આમાં એવું ઉદાહરણ મળે છે કે જેમાં સમૃદ્ધ થતું નથી. ક્લિયર વાત છે? યસ. એટલે એટલું ધ્યાન રાખજો. આનું કામ નથી અત્યારે. ગુણાકાર માટે ધારો કે બે સંખ્યાનો ગુણાકાર કરું, 2 × 5 કરું તો શું આવે છે? 10 આવે છે. તો 2 × 5 10. તો 10 તો કેવું છે? પ્રાકૃતિક સંખ્યા છે. એનો મતલબ કે ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે. શું લખી શકું? ગુણાકાર માટે સમૃદ્ધ છે. એના આગળ જો ભાગાકાર માટે જશે, ભાગાકાર માટે સમૃદ્ધ છે આ નિયમ.
તો જોઈ લઈએ, ધારો કે 1 લઈ લઉં 2 અને ભાગ્યા 5, તો 2 ભાગ્યા 5 ને કેવી રીતે લખાય? 2/5 લખાય. શું લખાય? 2/5. તો 2/5 છે તો એ ભાગાકાર માટે આ પ્રાકૃતિક સંખ્યા છે. પહેલા વાત તો એ 2/5 એ પ્રાકૃતિક સંખ્યા છે નથી, આ તો p/q સ્વરૂપ આવી ગયું જુઓ, અને p ભાગ્યા q સ્વરૂપ હોય તો આપણે સમય સંખ્યા કહેતા હતા. એટલે આ પ્રાકૃતિક સંખ્યા નથી, p/q સ્વરૂપ છે. એટલે આપણે શું કહી શકીએ કે ભાગાકાર માટે સમૃદ્ધ નથી. બરોબર છે? એનો મતલબ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે પ્રાકૃતિક સંખ્યા લીધી મેં, તો બાદબાકી માટે અને ભાગાકાર માટે સમૃદ્ધ થતા નથી, સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ થાય છે. જો અહીંયા પ્રાકૃતિક સંખ્યાની જગ્યાએ હું પૂર્ણ સંખ્યા લઈ લઉં, શું લઈ લઉં? પૂર્ણ સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં શું ઉમેરીએ છે તો પૂર્ણ સંખ્યા થઈ જાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં માત્ર એક 0 ઉમેરી દઈએ તો પૂર્ણ સંખ્યા થઈ જાય છે. કાલે ચર્ચા કરી. તો બસ આ જ પોઝિશન છે, આ જ કન્ડિશન. આન્સર પણ સેમ આવશે આનો, કારણ કે 0 ઉમેર્યો છે તો 0 ની આમાં કેલ્ક્યુલેશન કરો ના કરો બહુ જાજો ફરક પડતો નથી. મતલબ શું છે તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ હોય તો પૂર્ણ સંખ્યા માટે પણ આ જ આન્સર રહેશે. બાદબાકી માટે સમૃદ્ધ નહીં થાય, ભાગાકાર માટે સમૃદ્ધ નહીં થાય, ગુણાકાર અને સરવાળા માટે સમૃદ્ધ થશે. પૂર્ણ સંખ્યા માટે પણ ક્લિયર વસ્તુ છે. યસ, એટલે એ જરાક મહેનત કરજો. અને વિદ્યાર્થી મિત્રો, મહેરબાની કરીને શું કરવાનું છે, એક નોટ લઈ અને એમાં ધીમે ધીમે લખી અને આ બધું ગણજો. એટલે શાંતિથી લઈશ, ખ્યાલ આવે છે? કારણ કે જો તમે ઝડપમાં ગણવા જશો તમને નહીં મજા આવે, એટલે ધ્યાન રાખજો. ચલો આગળ જઈશું આપણે. સમૃદ્ધતાનો નિયમ શેના માટે લઈએ તો કે પૂર્ણાંક સંખ્યા માટે. આપણે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા જોઈ લીધી. હવે પૂર્ણાંક સંખ્યા માટે ધારો કે સરવાળો જોઈએ. તો ધારો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લો. ધારો કે હું લઈ લઉં -3. પૂર્ણાંક સંખ્યા છે, બરોબર. બીજી કોઈ સંખ્યા લઈ લઉં -5. એટલે આ રીતે થાય એનો સરવાળો -3 વત્તા -5, એટલે -3 અને -5 નો સરવાળો. બરોબર છે? તો એનો મતલબ કે અહીંયા -3 એમના એમ છે, પ્લસ માઈનસ માઈનસ અને 5 આવે તો માઈનસ માઈનસ સરવાળો થાય એટલે 8 જવાબ આવશે. માઈનસ માઈનસ પ્લસ એટલે 8 જવાબ આવે. 5 ને 3 8, પણ મોટાની નિશાની એટલે -8 આવવો જોઈએ. એનો મતલબ કે -3 વત્તા -5 બરાબર -8. તો આ આન્સર જે આવે છે -8 એ પૂર્ણાંક સંખ્યા છે. તો કે હા, -8 પૂર્ણાંક સંખ્યા છે. આપણું લોજિક તો શું છે માત્ર કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાના અને જે જવાબ મળે છે જો એ પૂર્ણાંક સંખ્યા જ મળે તો એને સમૃદ્ધ કહેવાય. જો પૂર્ણાંક સંખ્યા ના મળે તો સમૃદ્ધ ના કહેવાય. એવું દરેક માટે જોવાનું છે આપણે. તો આ કેવું છે? સમૃદ્ધ છે. યસ, સરવાળા માટે સમૃદ્ધ છે. બરોબર છે? આગળ જુઓ. બાદબાકી માટે સમૃદ્ધ થશે. ઝડપથી વિચારો, બાદબાકી માટે સમૃદ્ધ થશે તો આપણે બાદબાકી લઈએ. ધારો કે -3, અહીંયા હું બાદબાકી કરું -5, તો -3 અને -5 ની બાદબાકી છે. અને -3 અને -5 બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યા છે. વાસ્તવિકતા એ છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ આવે તો કે માઈનસ વાળી આવે, -2, -1, 0, ધન પણ સંખ્યા આવે, 0 પણ આવે, બધી જ સંખ્યાઓ આવી જાય છે. એનો મતલબ કે સરવાળો, બાદબાકી કરો કે ગુણાકાર કરો,
જવાબ તો એ જ મળવાનો છે. જુઓ અહીંયા -3 માઇનસ માઇનસ પ્લસ 5, એનો મતલબ કે 2 જવાબ મળે. આગળ લઈ લો ગુણાકાર લઈ લો. હવે 2 છે તો 2 તો કેવું છે પૂર્ણાંક સંખ્યા કહી જ શકાય ને. કેમ? કારણ કે ધન સંખ્યાઓ આવે પૂર્ણાંક સંખ્યામાં, તો ધન સંખ્યા જ છે આ. એનો મતલબ કે બાદબાકી માટે સમૃદ્ધ છે. સમૃદ્ધ. ધ્યાન રાખજો, જે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા હતી એમાં બાદબાકી માટે સમૃદ્ધ નતો આવતો હમણાં આગળ. આના માટે પૂર્ણાંક માટે બાદબાકીમાં સમૃદ્ધ આવે છે. ગુણાકાર જોઈશ તો ગુણાકારમાં શું જશે? ધારો કે -3 છે, એનો ગુણાકાર -5 જોડે કરું તો માઈનસ માઈનસ શું થાય? +5 તરીકે તો આન્સર આવશે 15 આન્સર આવે. તો 15 જે છે એ કેવી ધન સંખ્યાઓ છે જેનો સમાવેશ અહીંયા ક્યાંક થશે. એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા હોય તો ગુણાકાર માટે સમૃદ્ધ છે. બરોબર છે? સમૃદ્ધ લખીએ નીચે ગુણાકાર માટે સમૃદ્ધ છે. આગળ આવી જાઓ ભાગાકાર માટે. તો ભાગાકાર માટે સમૃદ્ધ છે કે નહીં એ જોઈશું આપણે. એનો મતલબ કે મારે કરવું શું પડે? ધ્યાન રાખજો, ભાગાકાર માટે સમૃદ્ધ જોવું હોય તો હું લઈ લઉં -3 ભાગ્યા -5. બરોબર છે? -3 ભાગ્યા -5 એટલે આવું લખી શકું -3 ભાગ્યા -5 આવું લખાય. તો એનો મતલબ કે માઈનસ માઈનસ ઉડાડું તો 3 ભાગ્યા 5. આ તો કેવું સ્વરૂપ આવી ગયું છે? p/q અપૂર્ણાંકો જેવા આવી ગયા છે. પૂર્ણાંક સંખ્યા વધી નથી. તો એનો મતલબ કે ભાગાકારનો આન્સર લઉં તો શું આવે છે? પૂર્ણાંક સંખ્યા આવતી નથી, તો ભાગાકાર માટે સમૃદ્ધ નથી. માટે સમૃદ્ધ નથી. બરોબર? આ બધામાં જુઓ સમૃદ્ધ છે, સમૃદ્ધ છે, સમૃદ્ધ છે. અહીંયા સમૃદ્ધ આવ્યું નહીં કારણ કે અહીંયા જવાબ જે મળતો તે પૂર્ણાંક સંખ્યા નથી મળતી. ક્લિયર વસ્તુ છે? યસ. આગળ જોઈએ. જો લખવાનું બાકી રહી જતું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી શાંતિથી લખી નાખજો. કારણ કે વિડિયો આપણો ત્યાં જ રહેવાનો છે, તમે ગમે ત્યારે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગે કે હજી એકવાર ખબર નથી પડી તો ફરીથી એકવાર વિડિયો જુઓ, ક્યાં મિસ્ટેક રહે છે એ ખ્યાલ આવી જશે એટલે વાંધો નહીં આવે. અત્યારે આપણે રૂબરૂ તો વાત નથી કરી શકતા, નહીં તો રૂબરૂ હોય તો કોઈ શક્યતાઓ જ ના હોય કે તમને ના ખબર પડે. દીપ સાહેબ સમજાવતા હોય. બરોબર છે? એટલે બહુ ચિંતા કરવાની નહીં. રૂબરૂ મળશું એટલે બધું બહુ ફેરથી રિવિઝન, બહુ ઝડપથી રિવિઝન કરશું આપણે. ખ્યાલ આવે છે? આગળ જોઈએ સમૃદ્ધતા. કઈ સંખ્યા વધી? સમમેય સંખ્યા માટે સમૃદ્ધતાનો નિયમ. બરાબર છે? સમમેય સંખ્યા માટે સમૃદ્ધતા લાગે તો આપણે જોઈ લઈએ શું કરવાનું છે. તો ધારો કે સરવાળા માટે જુઓ તો સમમેય સંખ્યા લઈ લો 1/2. સમમેય સંખ્યા છે. બરાબર છે? બીજું લઈ લઉં વત્તા 1/3. ચલો તો આ બંનેનો સરવાળો શું મળે? તો કે 3 આમ લે 3 × 3 વત્તા આ બગડો ચોકડી ગુણાકાર કરવું 3 × 3 આ બગડો આમ લે એટલે 2 × 2 ભાગ્યા નીચે ગુણાકાર થાય 3 × 2 = 6 તો 3 × 2 5/6. તો જુઓ સમમેય સંખ્યામાં આપણે કેવી સંખ્યાઓનો સમાવેશ કરશું? p/q સ્વરૂપ હોય. આપણે કાલે જોઈ ગયા p/q સ્વરૂપ હોય એવી સંખ્યાઓનો સમાવેશ કરશું. સરવાળા માટે 5/6 આવે છે એટલે p/q સ્વરૂપ આવ્યું તો સરવાળા માટે સમૃદ્ધ છે. બરોબર? સમૃદ્ધ છે. ચલો બાદબાકી માટે સમૃદ્ધ થશે ભાઈ? વિચારી લો જલ્દી. આ બધું તમે ધીમે ધીમે મગજમાં યાદ રાખજો કે જેથી શું તમને ડાયરેક્ટ પછી આ ચાલી ગયા પછી 1-2 દિવસમાં તમને ડાયરેક્ટ પૂછવામાં આવે, કોઈ પૂછે કે ભાઈ બાદબાકી માટે સમમેય સંખ્યાઓ માટે બાદબાકી માટે સમૃદ્ધતાનો નિયમ લાગુ પડે તો તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. બરોબર છે?
તો એ તમારે એક બે વખત ઘરેથી પ્રેક્ટિસ કરશો લખીને ત્યારે આવી જશે. ચલો 1/2 માઈનસ 1/3 કરું તો તગડો આમ થતો રહે 3 એકા 3 માઈનસ 2 એકા 2 ભાગ્યા 3 દુ 6 આવું થાય. 3 માંથી 2 જાય તો 1/6 આ પણ p/q સ્વરૂપ છે, બાદબાકી માટે સંવૃત છે. બરોબર. ચલો આગળ જાઓ ગુણાકાર માટે. સેમ ટુ સેમ વસ્તુ 1/2 નો ગુણાકાર 1/3 જોડે ગણો, બંને p/q સ્વરૂપ એટલે બંને સમય સંખ્યાઓ લીધી છે મેં. અહીંયા ધારો કે તમે 2 અને 3 લો તો પણ ચાલે, પણ સમય સંખ્યા ધારો કે 2 તો આ સમય સંખ્યા છે 3 કારણ કે નીચે 1 1 કહી શકો. બરોબર. બંને સમય સંખ્યા છે 2 અને 3 પણ મજા આવે અને થોડું અઘરું લાગે એના માટે મેં આવું ઉદાહરણ લીધું છે. બરોબર. તો આનો ગુણાકાર કરું તો 1/6 થાય. બરોબર છે. 1/2 into 1/3 1 into 1 તો 1 3 to 6 equal to. બરોબર છે. તો ગુણાકાર માટે સમૃદ્ધ છે, ભાગાકાર જોઈએ આપણે. ભાગાકાર માટે સમૃદ્ધ થશે. ચલો આવી જાવ અહીંયા. તો ભાગાકાર માટે એટલે શું? તો કે 1/2 ભાગ્યા 1/3. ખાસ ધ્યાન રાખજો, અહીંયા એક કન્ડિશન આવે છે કે કોઈ એક ચોક્કસ કિંમત માટે જ આ ભાગાકાર જે છે એ સમૃદ્ધતાનો નિયમ લાગુ પડતો નથી, અને જે કિંમત છે 0. ધ્યાન રાખજો. પાછળની સંખ્યા કઈ લીધી મેં? બીજી સંખ્યા 0. ધારો કે આવી સંખ્યા લઉં તો અહીંયા શું છે 1/2 અને ભાગ્યા 0. હવે કોઈ પણ ના, મેં કાલે સમજાવ્યું હતું કે કોઈ પણ પદ હોય ઉપર નીચે 0 આવે તે પદ કેવું કહેવાતા હતા આપણે? અવ્યાખ્યાયિત કીધું હતું, યાદ છે? આ પદ કેવું છે? અવ્યાખ્યાયિત. આ પદનું અસ્તિત્વ નથી. તો એનો મતલબ કે ભાગાકાર માટે સમૃદ્ધ નથી. તમારા સવાલોના જવાબ આપી દઉં ડાયરેક્ટ હું તમને, કે તમને કદાચ એવું થાય સાહેબ અહીંયા 1/2 ભાગ્યા 1/3 લો તો કદાચ સમૃદ્ધ થઈ જાય. જુઓ, હા તો થઈ જાય, વાત સાચી તમારી. અહીંયા જો 1/2 લઉં, અહીંયા 1/3 લઈ લઉં તો શું થાય? 1/2 upon 1/3. તો આ તો શું થઈ જાય? 3/2 થઈ આન્સર આવશે. 3/2 એટલે p/q સ્વરૂપ આવે અને સમય સંખ્યા કહી શકો તમે ભાગાકાર માટે. પણ મેં તમને આગળ ચર્ચા કરી એ પ્રમાણે જ્યારે સમૃદ્ધતાનો નિયમ સાબિત કરવાનો ત્યારે કોઈ એક જ ઉદાહરણ એવું મળે કે જેના માટે આ નિયમ ના લાગુ પડતો હોય તો પણ એને સમૃદ્ધ ના કહી શકો. તો આ મને એક ઉદાહરણ એટલે કે 0 મળે છે, તમે સમય સંખ્યા તરીકે નીચે 0 લખી શકો. તો એવા ભાગાકારની કોઈ ક્રિયા માટે કોઈ વસ્તુ નહીં થાય. કેમ ખબર છે? કારણ કે ભાગાકારમાં દર વખતે નીચે 0 નડશે, કારણ કે p/q સ્વરૂપ છે. આ q જે છે એ 0 ડાયરેક્ટ લઈ લઉં તો એનો પદ અવ્યાખ્યાયિત થવાનું છે, તો ભાગાકાર માટે ક્યારે સમૃદ્ધ નહીં થાય. ખબર પડી ગઈ? યસ, ધ્યાન રાખજો. માઈનસ પદ લઈશ તો બી 0 આવશે એટલે તો અવ્યાખ્યાયિત પદ જ થવાનું છે, એટલે સમૃદ્ધ થવાનું નથી. એટલે ધ્યાન રાખજો કે ભાગાકારમાં જ્યારે છેલ્લું પદ 0 હશે ત્યારે સમય સંખ્યા માટે ક્યારેય સમૃદ્ધ થશે નહીં. જો 0 સિવાયનું કોઈ પદ લઈ લઉં તો આ સમૃદ્ધ થાય તો પૂર્ણાંક સંખ્યા જ મળશે. બરોબર છે, પણ 0 હોય તો ના મળે. ક્લિયર વસ્તુ છે? યસ. આગળ જઈએ હવે આપણે. કેટલી મિનિટ થઈ ગઈ છે? આપણે 18 મિનિટ થઈ. ચલો હવે જોઈશું આપણે ક્રમનો નિયમ. પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમનો નિયમ તમે જાતે ઘરે જોઈ લેજો, અને હું ડાયરેક્ટ પૂર્ણ સંખ્યા માટે ક્રમનો નિયમ ચલાવીશ. બરોબર છે? કાં તો એક કામ કરી પ્રાકૃતિક સંખ્યા માટે જોઈએ, પૂર્ણ સંખ્યા માટે તમે કરજો, કારણ કે ક્યાંક બુકમાં આપેલો હશે તમે જોઈ પણ શકો. ચલો આપણા ગ્રુપમાં મેં શું કહેવાય કે જે મૂકેલું છે તમારી પીડીએફ ચોપડી, એટલે જેની પાસે બુક ના હોય એ એમાંથી જોઈ શકે છે ડાયરેક્ટ. ચલો હવે ચર્ચા કરવાના છે આપણે ક્રમના નિયમ. ક્રમનો નિયમ તમને ખબર ના ખબર હોય તો હમણાં કરું એટલે જોઈ લેજો.
કે શું છે ક્રમનો નિયમ? સરવાળા બાદબાકી ગુણાકારના ભાગાકાર માટે ક્રમનો નિયમ એકદમ સિમ્પલ છે કે ધારો કે હું સરવાળા માટે કરું તો a + b લખું અને એના બરાબરમાં આન્સર b + a આવે, એનો મતલબ કે a અને b અને a ક્રમ બદલી નાખું તો આન્સર કેવો આવે છે? ઇક્વલ ટુ, એટલે કે સમાન આન્સર આવતો હોય તો ક્રમનો નિયમ લાગુ પડે છે એવું કહી શકાય. પછી અહીંયા સરવાળો હોય, જો અહીંયા બાદબાકી હોય તો બાદબાકી, ગુણાકાર હોય તો ગુણાકાર અને ભાગાકાર હોય તો ભાગાકાર. દરેક માટે ક્રમનો નિયમ લાગુ પડે છે કે નહીં એ જોવાનું છે. બરોબર છે. ધારો કે હું શરૂઆત કરું સમય સંખ્યાથી, અરે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાથી. ચલો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કરીએ ક્રમના નિયમ. તો તમને સીધું ડાયરેક્ટ કહી દેવામાં પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમનો નિયમ લાગુ પડે. ધારો કે હું સરવાળા માટે જોઉં, હવે ડાયરેક્ટ સાચું કે ખોટું જ કરીશ. સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે? હા પડે. ધારો કે પ્રાકૃતિક સંખ્યામાંથી એક લઈ લો 2, બીજી પ્રાકૃતિક સંખ્યા લઈ લો 5. જવાબ શું મળે? 5 * 9 = 7. હવે આનો ક્રમ બદલી નાખું, આ 7 મળે આન્સર. ધારો કે ક્રમ બદલી નાખું, અહીંયા 5 કરી દઉં અને +2, ક્રમ બદલાઈ ગયો તો આનો આન્સર પણ શું મળે છે? 7 જ મળે છે. એનો મતલબ કે સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે, એટલે સાચું કર્યું. ખ્યાલ આવે છે? બાદબાકી માટે થશે, બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડશે નહીં. તો બાદબાકી માટે જોઈ લઈએ. ધારો કે હું 2 - 5 કરું તો શું આવશે જવાબમાં? -3 આવશે. અને હું 5 - 2 કરું તો શું આવશે જવાબમાં? +3 આવશે. જુઓ અહીંયા મોટાની નિશાની છે એટલે મેં -3 મૂક્યા, અહીંયા મોટો પ્લસ છે એટલે મેં +3 મૂક્યા. એટલું આવડે છે આપણને. તો અહીંયા -3 અહીંયા +3, એનો મતલબ કે બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે અહીંયા ચોકડી કરી મેં સમજી લેજો. સાચું કર્યું કે ક્રમના નિયમનું પાલન થાય છે. ચોકડી છે એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી. કેમ નથી થતું ભાઈ? તો સીધી વસ્તુ છે, આન્સર સેમ નથી આવતો. એનો મતલબ કે અહીંયા શું થાય છે? a - b = b - a થતું નથી, એટલે નોટ ઇક્વલ છે. આવું લખી શકો તમે. ઇક્વલ ટુ ના હોય તો શું લખી શકો? નોટ ઇક્વલ. a - b કરું તો એનો આન્સર -3 આવે, પણ b - a કરું ઊંધું કરી દીધું તો શું આવ્યું? 3. આન્સર સેમ ના આવે એટલે. ચલો હવે ગુણાકાર માટે જોઈએ આપણે. તો ગુણાકાર માટે કેવું છે કે પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા આપણે લઈએ. પ્રાકૃતિક સંખ્યા ગુણાકાર માટે કઈ લઈ શકું? ધારો કે હું લઈ લઉં એક પ્રાકૃતિક સંખ્યા 2 અને ગુણ્યા બીજી પ્રાકૃતિક સંખ્યા લઈ લઉં 5. તો 5 દુ કેટલા જવાબ આવે છે? 10. અને હું ક્રમ બદલી નાખું અને 5 * 2 કરું તો પણ કેટલો જવાબ આવવાનો છે? 10 જ જવાબ આવે. એનો મતલબ કે ગુણાકાર માટે ક્રમનો નિયમનું પાલન કરે છે. પછી ભાગાકાર જોઈએ. ભાગાકાર માટે શું થશે? તો કે એમાં ચેન્જ થાય. ધારો કે 2 કરું, ધન સંખ્યા પ્રાકૃતિક સંખ્યા 2, બીજી પ્રાકૃતિક સંખ્યા 5 લઈ લો તો 2/5 તો શું જવાબ આવે? 2/5. આવું લખી શકો તમે. હજી ચેન્જ કરું અને અહીંયા 5 લખું ભાગ્યા 2 લખું. ક્રમનો નિયમ એટલે ક્રમ બદલી નાખ્યો તો શું થાય છે? 5/2 આન્સર આવે. તો 2/5 ને 5/2 સરખી થોડી છે. એનો મતલબ કે ભાગાકાર માટે ક્રમના નિયમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે ક્રમનો નિયમ તમે કોઈ પણ સંખ્યા માટે જોશો, કોઈ પણ સંખ્યા માટે ક્રમનો નિયમ, પછી પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે ગમે તે સંખ્યા, બાદબાકી અને ભાગાકાર માટે ક્યારેય ક્રમનો નિયમ લાગવાનો નથી. અને સરવાળા અને ગુણાકાર માટે દર વખતે ક્રમનો નિયમ લાગુ પડશે. તો ક્રમના નિયમમાં એક વસ્તુ યાદ રાખવાનું, સરવાળા અને ગુણાકાર માટે જ લાગુ પડે છે, બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતો નથી. બરોબર છે? એકવાર આખી નોટમાં જોશો તો તમને ખબર પડી જશે કયા કયા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે, કયા કયા માટે નથી લાગુ પડતો. चलो હવે કઈ સંખ્યાઓ આવી? પૂર્ણાંક સંખ્યા આવી છે. પૂર્ણાંક
પૂર્ણાંક સંખ્યા એના માટે કયું જોવાનું છે? ક્રમનો નિયમ. શું લાગે તમને દરેક માટે? ધારો કે પહેલું જોઈએ સરવાળા માટે. સરવાળા માટે પૂર્ણાંક સંખ્યા એટલે કોઈ પણ પૂર્ણાંક લઈ શકો. ધારો કે -3 લીધા અને બીજા લીધા +5. બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. સરવાળો કર્યો મેં, જવાબ આવ્યો 2. ક્રમ ઉલટા સુલટી કરી દો. અહીંયા 5 લઈ લો વત્તા -3 લઈ લો એટલે 5 અને -3 નો સરવાળો. ખ્યાલ આવે છે? તો અહીંયા જવાબ આવે 5 પ્લસ માઇનસ -3. અહીંયા પણ શું જવાબ આવે છે? 2 જ આવે જવાબ. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે ક્રમ ઉલટા સુલટી કરું તો જવાબમાં કોઈ ફરક પડતો નથી, એટલે ચિંતા છે નહીં. ચલો, ધારો કે આપણે બાદબાકી માટે જોઈશું તો ક્રમના નિયમમાં કોઈ ફરક પડે છે? જેમ કે હું એમ કરું કે -3 -5 બાદબાકી કરી વચ્ચે બે આંકડા છે અને એની વચ્ચેની શું કરીએ? બાદબાકી. તો આ -3 -5 બરાબર -8. આને ઉલટા સુલટી કરી દો તો અહીંયા લઈ દો 5 -3 લઈ દો. બરાબર છે? 5 એમના એમ છે, -3 એમના એમ છે, ખાલી ક્રમ બદલ્યો છે મેં. તો આ 5 અને માઈનસ માઈનસ પ્લસ 3 થયો તો 5 ને 3 તો શું આન્સર આવે છે? 8 આવ્યો ને આન્સર. ખ્યાલ આવે છે? અહીંયા જો માઈનસ અને માઈનસ તો -8, અહીંયા 5 અને +3 થઈ ગયું તો 8 આન્સર આવ્યો. તો -8 અને +8 સરખું થતું નથી. તો અહીંયા સરવાળા માટે તો લાગતો હતો પણ બાદબાકી માટે લાગતો નથી. સેમ ટુ સેમ ગુણાકાર માટે જુઓ તમે. તો ગુણાકાર માટે શું થશે? -3 નો ગુણાકાર 5 જોડે કરું તો 5 તરી 15 પણ કેવા? માઈનસ. ક્રમ બદલી નાખું. આપણે પેલી પ્રાકૃતિક સંખ્યા જોઈ હતી, પૂર્ણ સંખ્યા જોઈ હતી. એમાં ધ્યાન રાખજો, જો કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય અને માઈનસ લીધું હોય તો એ ચેન્જ કરી દેજો. બરોબર છે? યસ. એટલે પૂર્ણાંક ઋણ સંખ્યા હોય તો તમે ના લઈ શકો એમાં, એટલે માત્ર બાદબાકી જ કરવાની હતી. યસ યસ યસ, મિસ્ટેક થઈ જાય, કશો વાંધો નહીં. ચલો, -3 થી -5 -15 આવે. બરોબર છે? કશો વાંધો નહીં. અને 5 અને -3 તો શું આવે? -15 જ આવે છે. ખ્યાલ આવ્યો? તો બંને માટે કેવું છે? નિયમ લાગુ પડે. યસ. ભાગાકાર માટે શું કરશું? ચલો આપણે તો ભાગાકાર માટે અહીંયા શું છે તો કે -3 ભાગ્યા 5 કરો તો શું થઈ જાય? -3/5. અને અહીંયા શું કરીશ તો કે અહીંયા કરીશ 5 ભાગ્યા -3 કરીશ. ઊંધું કરી દીધું. જો ક્રમ બદલી નાખ્યો છે મેં. ક્રમ બદલી નાખું તો શું થાય? તો કે અહીંયા થશે 5 ભાગ્યા -3. તો આ બે આન્સર સરખા આવતા નથી. આ -3 ભાગ્યા 5 છે ને આ 5 ભાગ્યા -3 છે. તેનો મતલબ કે અહીંયા ક્રમનો નિયમ ભાગાકાર માટે લાગુ પડતો નથી. એટલે સરવાળા ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડશે. બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો નિયમ પૂર્ણાંક સંખ્યા માટે લાગુ પડતો નથી. બરોબર છે? એટલે ધ્યાન રાખજો ક્રમનો નિયમ શું છે. ઓલ ક્લિયર? ક્રમનો નિયમ એટલે કે ક્રમ જે ઉલટા સુલટી થઈ જતો હોય એની ચર્ચા છે. ચલો હવે એક જોઈ લઈએ ખાલી સમય સંખ્યાઓ માટે ક્રમનો નિયમ લાગે છે કે નહીં. બરોબર છે? તો સમય સંખ્યા માટે ક્રમનો નિયમ આપણે જોઈએ. ક્રમનો
નિયમ સમય સંખ્યા માટે તો શું થશે? ક્રમનો નિયમ સમય સંખ્યા માટે શું થશે તમારે? તો કે ક્રમ ઉલટા સુલટી કરવાનો. ધારો કે સરવાળો જોવું તો સમય સંખ્યા હોય તો સમય સંખ્યા લેવી પડે એટલે 1/2 લો વત્તા 1/3 લો તો જવાબ શું આવતો હતો હમણાં આપણે જોઈ ગયા છે 5 ભાગ્યા 3 એકા 3 2 એકા 2 3 ના 2 5 ભાગ્યા 6 હમણાં જોઈ ગયા બરોબર. અને ક્રમ બદલી નાખો અહીંયા શું કરું છું ક્રમ બદલી નાખો એટલે 1/3 વત્તા 1/2 કરું તો શું આવે તો એટલો જ જવાબ આવે છે 5 ભાગ્યા 6 બરોબર છે 5 ભાગ્યા 6 5 એટલે સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. બાદબાકી માટે જુઓ ધારો કે હું અહીંયા લઈ લઉં 1/2 અહીંયા -1/3 લઈ લઉં તો શું થાય 3 એકા 3 2 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 6 આવે. આનો જવાબ શું આવે આપણે જોઈ ગયા એમ આ 3 આ બાજુ જાય એટલે 3 આ 2 આ બાજુ આવે એટલે -2 ભાગ્યા 6 1 ભાગ્યા 6 આવે બરોબર છે. જો ક્રમ બદલી નાખું તો શું થાય 1/3 -1/2 ક્રમ બદલી નાખ્યા તો ક્રમ બદલી નાખ્યા શું જવાબ આવશે આ 2 આમ જતા રહે એટલે 2 -3 આ બાજુ આવે ભાગ્યા 6 એટલે -2 માંથી 3 જાય મોટાની નિશાની એટલે -1 આવે ભાગ્યા 6 અહીંયા 2 3 તો શું આવે -1/6 આવે તો 1/4 -1/4 અલગ અલગ છે એટલે ક્રમનો નિયમ લાગુ પડતો નથી બાદબાકી માટે. સેમ ટુ સેમ જો ગુણાકાર કરશું ને આપણે તો ગુણાકાર માટે શું થાય 1/2 1/3 તો શું થાય 1/6 જ આન્સર આવે. અને ઊંધું કરી દો 1/3 1/2 કરું તો બી 1/6 જ આવે છે. એનો મતલબ કે ગુણાકાર માટે થશે. અને ભાગાકાર જોઈ લેવાય ભાગાકાર માટે નિયમ લાગુ પડશે તો કે ભાગાકાર માટે કેવું હતું કે 1/2 ભાગ્યા 1/3 લો તો આ કેવું થાય 1/2 ભાગ્યા 1/3 તો છેદનો આ છેદ અને છેદનો છેદ એ અંશ જતો રહે છેદનો છેદ અંશ થાય એટલે તગડો છેદ ઉપર જતો રહે અને આ બગડો નીચે આવે એટલે 3/2 આન્સર આવે. અને જ્યારે હું ઊંધું કરી દઈશ એટલે કે 1/3 ભાગ્યા 1/2 લઈશ ત્યારે ઊંધું થઈ જશે અને 2/3 આન્સર આવશે બરોબર. તો અહીંયા આન્સર અલગ અલગ આવે છે 3/2 2/3 એટલે ક્રમનો નિયમ ભાગાકાર માટે ક્યાંય લાગુ પડતો નથી. તો આ થઈ ગયું સમય સંખ્યાની વાત. તો સમય સંખ્યા માટે ધ્યાન રાખજો સરવાળો અને ગુણાકાર માટે નિયમ લાગુ પડે છે બાદબાકી અને ભાગાકાર માટે નિયમ લાગુ પડતો નથી બરોબર છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રમનો નિયમ અને સમૃદ્ધતાનો નિયમ શીખ્યા છે. આટલું અત્યાર સુધી રાખીએ. આટલું લખી નાખજો કમ્પ્લીટલી અને ભણવાની શરૂઆત કરી દેજો બરોબર. તમારા મિત્રો જે કોઈ હોય અને એમને લાભ ના મળતો હોય તેમને પણ વિડીયો બતાવજો અને કેમનું ગમે છે આપણી જોડે એની ચર્ચા કરજો. ખ્યાલ આવ્યો? યસ. એટલે થોડુંક શેર ને એ કરી અને તમે તમારા મિત્રને શાંતિથી જણાવી શકો છો કે આ રીતનું છે બરોબર. અને આપણા જે ખાસ છે એમાં બીજી ચિંતા કર્યા વગર તમે ખાલી ભણવા પર ધ્યાન રાખશો તો બી બહુ છે. ખ્યાલ આવી ગયો? તો બસ આટલું જ રાખીએ.